હું દેવાંગભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રવચન માટે પોતાના ઉમદા ખ્યાલ માટે આવે. દેવાંગભાઈ દવે, સમસ્ત તાળીઓના ગડગડાટથી આપણે સૌને સન્માનીશું. દેવાંગભાઈ દવે, પ્લીઝ વેલકમ સર સ્ટેજ. આપ નીચેથી જ બોલશો ને, પણ 2 મિનિટ માટે મારે એમનો પરિચય આપવો છે. યુપીએસસી જીપીએસસીના કોર ફેકલ્ટી, ભારતીય સંવિધાન વિષય તેઓનો છે. 138થી વધારે, સાંભળવા જેવી વાત છે સાહેબ, 138થી વધારે ઓફિસર તેમના હાથ નીચેથી જીપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને પાસ થયા છે. તાળીઓ પાડવી જોઈએ સાહેબ આ બાબત માટે આપણે. અને હાલમાં સરકારમાં સેવા આપી રહ્યા છે. યુસીડીસી ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલના તેઓ ચીફ કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરી રહ્યા છે. પટેલ સમાજની સાથે સાથે અન્ય સમાજની પણ ગુજરાતની અંદર એક એવો સમાજ બાકી નહીં હોય કે દેવાંગભાઈ દવેની સેવા ના લઈ રહ્યો હોય. તાળીઓ પાડવી જોઈએ સાહેબ આ બાબત માટે આપણે. બીજું, એજ્યુકેશન સેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આપણે જ્યાં પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તેના એ પાયાના પથ્થર છે. એ સિવાય આવતીકાલથી શ્રી સુમતિ વિદ્યા કેમ્પસ એટલે કે સુમતિ કેમ્પસ સેક્ટર 3 ચાણક્યપુરી કારગીર પેટ્રોલ પંપ પાસે જીપીએસસીની બેચ શરૂ થઈ રહી છે. સમસ્ત આદરણીય પિનાકીનભાઈ સાહેબ અને સમસ્ત ગુજરાતની ટોટલ ટીમ દ્વારા આ એક નવું આયામ શરૂ કરી રહ્યા છે, નવી બેચ શરૂ કરી રહ્યા છીએ. હું દેવાંગભાઈ તો વિશેષ વાત કરવાના જ છે, પરંતુ આપણે દેવાંગભાઈને સાંભળીએ. દેવાંગભાઈ. હલો, અવાજ આવે છે? પાછળ અવાજ આવે છે? જોરથી બોલો તો ખબર પડે કે અવાજ આવે છે. તો મારી પહેલી વિનંતી છે કે જે સૌથી પાછળ બેઠા છે, વચ્ચે જગ્યા ખાલી છે, એ લોકો આગળ આવી જાઓ. તો જે વાત કરવાનો છું આજે એ તમારા સુધી પહોંચે, પ્લીઝ મારી વિનંતી છે. અને બીજા બધાને વિનંતી છે કે પ્લીઝ બેસી જાઓ, તમારી જગ્યા ઉપર બેસી જાઓ. આનંદભાઈ પ્લીઝ બેસાડી દો ત્યાંથી. ધર્મેન્દ્રભાઈ પ્લીઝ બેસાડી દો ને, પ્લીઝ બેસી જાઓ. આગળ આવીને બેસો, આગળ. જ્યાં જગ્યા ખાલી દેખાય તમે ત્યાં આગળ આવીને બેસીને તમે હવે મારો અવાજ આવે છે બરાબર? અવાજ આવે તો હા પાડજો. અવાજ આવે છે? તમારી હા સંભળાય નહીં. અવાજ આવે છે? હવે મારી ખાસ વિનંતી છે, એક વિનંતી છે આવની 25 મિનિટ માટે, માનશો? 20 મિનિટ્સ આપણે આપણો મોબાઈલ ફોન એ સાયલેન્ટ કરી દઈએ. 20 મિનિટ્સ, કારણ કે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને તમારું જીવન બદલી શકે એમ છે, એટલા માટે 20 મિનિટ્સ મારે આપણા ત્યાંથી આપણે પ્રોમિસ કરીએ કે આપણે એકબીજા સાથે વાત નહીં કરીએ, ખાસ કરીને બાજુવાળા જોડે તો વાત નહીં જ કરીએ. 20 મિનિટ્સ. તમને દેખાય છે અહીંથી પ્રેઝન્ટેશન? જો તમને ના દેખાવું તો તમે અહીં આવી શકો છો સાહેબ. તમે બધા આજે આયા એ પણ સવારે 9 વાગે રવિવારે, એ એકચ્યુઅલી બહુ મોટી વાત છે. એટલે પહેલા જોરદાર તાલીઓ તમારા માટે થવી જોઈએ. યુપીએસસી જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જેને આપણે કહીએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષા. તમારામાંથી ઘણા લોકો હશે જે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જાણકારી રાખતા હશે, પણ આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ તમારી પાસે ઇન્ફોર્મેશનનો એટલી ઇન્ફોર્મેશન આપને આપીશ જે ઇન્ફોર્મેશનથી તમે અહીંયા જ બેસીને ડિસિઝન લઈ શકશો કે આ મારા માટે છે કે કેમ. તો યુપીએસસી અને જીપીએસસીની આપણે યાત્રા શરૂ કરીએ. મને 20 મિનિટનો સમય જોઈશે, વધારે નહીં લઉં તમારી પાસેથી, પણ એ 20 મિનિટ મારે તમારી પાસેથી એક જ પ્રોમિસ જોઈએ છે કે આપણે એકબીજા સાથે વાત નહીં કરીએ અને આપણે કોઈ ફોન નહીં ઉઠાવીએ. 20 મિનિટ્સ મારું આ પ્રેઝન્ટેશન ફોકસ થાય એ પ્રકારનું આપણે કામકાજ કરવું છે. અને એમાં તમને એઝ અ સ્ટુડન્ટ કોઈ પ્રશ્ન હોય તો તમારી પાસે જો પેન હોય તો એ તમે પેનથી લખી શકો છો, અથવા યાદ રાખી લો આપણે પ્રશ્નોત્તરી સેશન પણ રાખવાના છીએ. તો પ્રશ્નોત્તરી સેશનમાં આપણે આ વાતચીત કરીશું. નવા લોકો આવે, ધર્મેન્દ્રભાઈ ખાસ વિનંતી છે કે એ લોકોને ત્યાં પાછળ બેસાડી દેવામાં આવે. ધર્મેન્દ્રભાઈ પ્લીઝ પાછળ બેસાડી દો પાછળ, પછી એના વિશે વાત કરીશું. અત્યારે એક જ ફોકસ છે આ. મિત્રો અત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અમદાવાદ, સુરત અને ગાંધીનગર આ 3 જગ્યાએ કોચિંગ ચાલી રહ્યા છે. સૌ પ્રથમ પહેલી વાત એ ગાંધીનગરમાં ઓલરેડી લગભગ 7 વર્ષથી વધારે
ના સમયની અંદર આ પ્રમાણેના કોચિંગ ચાલતા હતા. શ્રી પિનાકીનભાઈ રાવલ જ્યારે ગાંધીનગરમાં પ્રમુખ હતા ત્યારે લગભગ છેલ્લે આપણે 250થી વધારે વિદ્યાર્થીઓને પીએસઆઈ એએસઆઈની જે હમણાં જે છેલ્લી ટ્રેનિંગ થઈ એની અંદર તમને આશ્ચર્ય થશે, 250થી વધારે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડતા સાથે ₹1 ટોકન ઉપર આપણે આપ્યું છે. એના માટે જોરદાર તાલીઓ થઈ. ફરીવાર કહી દઉં, ફરીવાર કહું છું, કદાચ તમારા ઉપર મારી વાત તમારા સુધી ના પહોંચી હોય તો 250થી વધારે વિદ્યાર્થીઓને ₹1 ટોકન ઉપર રહેવા જમવા અને કોચિંગ આ તમામ વસ્તુઓ આપણે સ્વામી સચ્ચિદાનંદ ભવન સેક્ટર 16માં આપણે આપ્યું છે. અને એની અંદર પીએસઆઈ એએસઆઈ અને એ સિવાય જીપીએસસીની ઘણી બધી વિદ્યાર્થીઓ જે છે એ પાસ થઈને અત્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ સરકારમાં કામ કાર્યરત છે, જે બ્રાહ્મણ વિદ્યાર્થીઓ છે, સારામાં સારી રીતે અત્યારે સેવા આપી રહ્યા છે. એ લોકો માટે જોરદાર તાલીઓ થઈ જાય. એવા ઘણા અધિકારીઓ છે, એવા ઘણા અધિકારીઓ છે કે જે અત્યારે હાજર નથી પણ એ પણ ત્યાં ખૂબ સારી સેવા આપે છે. એમનો ઇન્ટેન્શન શું છે કે અમે તો પાસ થઈ ગયા પણ અમારા બ્રહ્મ બંધુઓ પણ આવી રીતે પાસ થાય એમના માટે પણ જોરદાર તાલીઓ થવી જોઈએ કે એ લોકો પણ ખૂબ સારી રીતે એમાં સેવા આપી શકે છે. મિત્રો, બ્રહ્મ એકેડેમીની વાત શરૂ કરું એટલે જેમ તમે સવારે 9 વાગે અહીંયા પહોંચવા માટે કોઈ એક નિશ્ચિત સમય આપણે નક્કી કર્યો હતો કે મારે અહીંયા આવવાનું છે, બરાબર ને, અને તમારું સ્થળ પણ નક્કી હતું કે મારે ગ્લોબલ સ્કૂલમાં આવવાનું છે, તો ખાસ આવી જ રીતે આપણા કરિયર માટે પણ એવું સિલેક્શન ચોક્કસ નક્કી હોવું જોઈએ કે મારે ક્યાં જવાનું છે અને કેટલા સમયની અંદર જવું છે. એટલે બે મુખ્ય બાબત છે કે એક છે કે મારો સમય સુનિશ્ચિત હોવો જોઈએ કે મારે કેટલા સમયમાં પહોંચવાનું છે. તો આ બ્રહ્મ એકેડેમીની જે છે શરૂઆત, એમાં જીપીએસસીની તૈયારી માટે મેક્સિમમ બ્રાહ્મણ છોકરાઓ આગળ આવે. જો તમે 10મા ધોરણમાં હોય, તમારું બાળક 10મા ધોરણમાં હોય, 12મા ધોરણમાં હોય અથવા કોલેજમાં છે તો આ સેમિનાર ખાસ તમારા માટે છે. સ્વાભાવિક આપણા ઘરમાં આપણા મામા ફઈનો કોઈ છોકરો તો હોય જ, તો આ તમે ખાસ આટલી વસ્તુઓને તમે લોકો સુધી પહોંચાડો તો યુ આર અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ બ્રહ્મ એકેડેમી ઓલ્સો. આના માટે ખાસ તૈયારી કરવી જોઈએ. આપણે અહીંયા તો પિનાકીનભાઈએ, અમિતભાઈ સાહેબે આ બધી જ વ્યવસ્થા કરી આપી. હવે આપણે તૈયારી કરવાની છે કે કેટલા લોકો સુધી આપણે પહોંચીએ. એટલા માટે જીપીએસસીની જે તૈયારી સુમતિ કેમ્પસ ખાતે ચાંદલોડિયામાં ચાલી રહી છે. આવતીકાલે એક બેચની શરૂઆત કરીએ છીએ. આવતીકાલે બેચનો ટાઈમિંગ 5 થી 8નો છે સાંજે. જો તમારામાંથી કોઈ વ્યક્તિ હોય તો એને સુમતિ કેમ્પસ ખાતે મોકલજો અને કાલથી જ બેચ શરૂ થવાની છે જીપીએસસી ક્લાસ 1-2. જીપીએસસીની જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે એ વિદ્યાર્થીઓને સિલેબસ શું હોય છે, કેવી રીતે શું સિલેક્શન થતું હોય છે અને યુપીએસસીની તૈયારી એના માટેની આપણે આગળ વાત કરીશું. નેક્સ્ટ, અત્યાર સુધીમાં 280થી વધારે વિદ્યાર્થીઓ પર્સનલી દેવાંગ દવે જોડથી ગાઈડન્સ લઈને તમામ સમાજના વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ થઈ ગયા છે. ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ ઉમિયા કેમ્પસ, જો તમે નામ સાંભળ્યું હોય તો ઉમિયા કેમ્પસની અંદર હું અત્યારે ચીફ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. અને અત્યાર સુધીમાં જેટલા આઈએસ, કાર્તિક જીવાણી જે સુરતમાંથી 8મા નંબર ઉપર પાસ થયો એ પણ આપણો જ વિદ્યાર્થી છે. આવી રીતે જેટલા બી ડેપ્યુટી કલેક્ટર્સ અને મામલતદાર છે, આ તમામે તમામ જે સર્વિસીસ છે એની અંદર પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ 3 પરીક્ષા પાસ કરીને આવે છે. નેક્સ્ટ, કરિયર અને સક્સેસ માટે જોઈએ. આમને તમે ઓળખો છો? તમારામાંથી કેટલા લોકો છે જે આમને ઓળખે છે? આ તું જો કરો ને, કોણ છે આ? નીચે નામ લખ્યું છે એટલે તમને તમારે વધારે વાંધો નહીં આવે. પણ ખાસ હું તમને એ કહેવા માંગુ છું કે આ વ્યક્તિ હમણાં ગયા મહિને જ આપણે અમદાવાદમાં આવ્યા હતા, બરાબર ને? હવે આ વ્યક્તિ પોતે ક્યાંક આવી રીતે માહિતી લીધી હશે જે તે સમયમાં, અને આજે એક આઈપીએસ ઓફિસર તરીકે પ્રાઇમ મિનિસ્ટર અને NIA ના એડવાઇઝર છે. તો આમણે શું કર્યું? આપણે એક કરિયર વિશે વાત કરીએ. નેક્સ્ટ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોવલ, એણે યુપીએસસીની એક એક્ઝામ આપી. યુપીએસસીની જે પરીક્ષા છે એ પરીક્ષા એમણે ક્લિયર કરી. નેક્સ્ટ, આ પરીક્ષા પહેલાં યુપીએસસી શું છે? યુપીએસસી એક બોડી છે, એક્ઝામિનેશન બોડી છે, જે પરીક્ષાઓ કન્ડક્ટ કરે છે અને પરીક્ષાઓમાં ફાઇનલ લિસ્ટ પાસ કર્યા પછી ગવર્મેન્ટને આપે છે અને ગવર્મેન્ટ એ પ્રમાણે અલગ અલગ પ્રમાણે ભરતીઓ કરતી હોય. નેક્સ્ટ, યુપીએસસીની અંદર IAS, IFS, ફોરેન સર્વિસ, પોલીસ સર્વિસ આ તમામ જેટલી બી સિલેક્શનની જે આધાર છે એ પ્રમાણે ઓર્ડિનન્સ ફેક્ટરીઝથી માંડીને તમામ જે સર્વિસીસ છે એના માટે એક જ પરીક્ષા આપવાની હોય છે. નેક્સ્ટ, આટલી સર્વિસીસ 24 સર્વિસીસ છે
24 સર્વિસીસ આની અંદર ઇન્ક્લુડ થાય છે. નેક્સ્ટ. હવે પરીક્ષા કેવી રીતે લેવાય છે, પરીક્ષાનો કેવી રીતે માહોલ શું હોય છે, તો યુપીએસસીની પરીક્ષા આપવી હોય કે જીપીએસસીની પરીક્ષા આપવી હોય, પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ આ 3 બાબતને મહત્વ આપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, એમાં પ્રિલિમની જે પરીક્ષા આવે છે, નેક્સ્ટ, પ્રિલિમની જે પરીક્ષા આવે છે એ પરીક્ષાનું માળખું કંઈક આવું હોય છે, જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય છે, એમસીક્યુ. કોણ બનેગા કરોડપતિ બધા જાણો છો, બરાબર? આપણે જોતા હતા એક ક્વેશ્ચન આવે છે, 4 એના ઓબ્જેક્ટિવ આવે છે, એમાંથી એક આપણે સિલેક્ટ કરવાનો આવે છે. સેમ આવી જ પરીક્ષા યુપીએસસી લે છે. કોણ બનેગા કરોડપતિમાં કરોડ કમાવાય, અહીંયા આઈએએસ થવાય, ખાલી આટલો જ ફરક છે. અને આની અંદર જે 1/3 જે છે એ નેગેટિવ માર્કિંગ આમાં હોય છે. નેક્સ્ટ. મેક્સિમમ માર્ક 200 માર્ક અને 2 પેપર છે. પહેલું પેપર આવે છે, હવે ખાસ સમજો સાહેબ, કહેવાય છે મગજ અને પેરાશૂટ ખુલ્લું હોય તો જ કામના છે. એટલે ખાસ અહીંયા બહુ સરસ રીતે અહીંયા એને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ. તો જ્યારે તમે જનરલ સ્ટડીઝનું પેપર આવે છે, નેક્સ્ટ, જનરલ સ્ટડીઝનું પેપર આવે છે, આ આખું પેપરમાં તમને સિલેબસ સાથે બતાવું છું તો તમે નિર્ણય લઈ શકો. જીએસનો સિલેબસ છે કરંટ ઇવેન્ટ્સ, નેશનલ, વર્લ્ડ જ્યોગ્રાફી, ઇકોનોમિક જ્યોગ્રાફી. હવે આખો સિલેબસ જોજો તમે. હું આ સિલેબસ પછી તમને એમાંથી એક સરસ શબ્દ કહીશ તો તમને ખ્યાલ આવશે કે બહુ જ બેઝિક વાત છે આ, અને તમે કરી શકો છો. જ્યોગ્રાફી, હિસ્ટ્રી, નેક્સ્ટ, નેશનલ મુવમેન્ટ, પોલિટી, ગવર્નન્સ જે એકચ્યુઅલી મારો વિષય છે, સોશિયલ, જનરલ ઇશ્યુઝ, એન્વાયરમેન્ટલ, આ તમામે તમામ વિષયો તમે જે જોયા, મેં તમને બતાવ્યા, આ તમામે તમામ વિષયો તમને એક આશ્ચર્ય થશે એક વાત કરતા, એનસીઈઆરટીની 6થા ધોરણથી 10મા ધોરણનો સિલેબસ છે. ફરી વાર કહી દઉં, એનસીઈઆરટીના 6થા ધોરણથી 10મા ધોરણનો સિલેબસ છે. ફક્ત એટલું છે કે તમે 6થા ધોરણમાં માટે તમે જે બેઝિક પ્રશ્ન આવે છે એનાથી પ્રશ્નનું સ્તર બહુ જ સારું લેવલ છે, એટલા માટે એડમિનિસ્ટ્રેશનમાં જવું હોય તો આ કિતાબો વાંચવી જરૂરી છે. હ્યુમેનિટીઝના સબ્જેક્ટ છે, એવું નથી કે સાયન્સ મારફાડ આવે છે, એવું નથી, મેથ્સ મારફાડ આવે છે, એવું નથી. સિમ્પલ ક્વેશ્ચન છે અને એનો આન્સર જે તમે આપી શકો તો તમે આ સિલેબસ સાથે તમે યુપીએસસીમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ બની શકો. નેક્સ્ટ. સિવિલ સર્વિસીસની અંદર પહેલું પેપર જે છે, બરાબર, એ પેપરમાં સીસેટનું પેપર આવે છે. નેક્સ્ટ. સીસેટના પેપરની અંદર કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ અને બેઝિક ન્યુમેરેસી અને ઇંગ્લિશ લેંગ્વેજ, જો આ નીચે જે છેલ્લું 2 લખ્યું છે ને એ વાંચવા જેવું. 10મા ધોરણનું અંગ્રેજી પૂછે છે. કયા ધોરણનું? 10મા ધોરણનું. 10મા ધોરણનું અંગ્રેજી પૂછવાનો મતલબ શું થયો કે બેઝિક 10માંથી મારીને વધુ ને વધુ ઇકોનોમી જેવા વિષયની અંદર 12મા ધોરણની વસ્તુ છે, એનાથી વધારાનો સિલેબસ નથી. જો આટલું આપણે સારી રીતે કરી શકીએ તો 100% યુપીએસસીની એક્ઝામ્સમાં આપણા સમાજના લોકો પણ સારી રીતે કામ કરી શકે છે. પહેલાં તો આવી માહિતી જ નથી લોકો પાસે, એટલે ખાસ આ સેમિનારમાં તમે આ માહિતી લો અને માહિતી લીધા પછી સુમતિ કેમ્પસમાં એક વખત આવો તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે કામગીરી કરી અને તમે 2 વર્ષના સારી તૈયારી ઉપર તમે સરસ રીતે કામ કરી શકો છો. નેક્સ્ટ. પહેલી પ્રિલિમની એક્ઝામ્સ પાસ થાવ તમે, પછી મેઇન્સની એક્ઝામ આવે છે. પહેલી પ્રિલિમની એક્ઝામમાં ઓબ્જેક્ટિવ ટાઈપ છે. મેઇન્સની પરીક્ષાની અંદર તમારે જેમ આપણે પુરવણી ભરીએ છીએ 10મા 12માની પરીક્ષામાં એ જ રીતે આપણે પરીક્ષાની આપવાની રહે છે. આ પરીક્ષાનો સિલેબસ કંઈક આવો છે. એસે રાઇટિંગ આવે છે, જનરલ સ્ટડીઝ 1, 2, 3 આટલા પેપર છે અને દરેક પેપર 250 માર્કનું આવે છે. 250 માર્ક્સનું દરેક પેપર આવે છે. હવે એસે રાઇટિંગ છે કે આ બધી જેટલી બી પરીક્ષાઓ આવે છે એ પરીક્ષાની અંદર આ મેઇન્સમાં, નેક્સ્ટ, પેપર 1, 2, 4 આ બધા જ પરીક્ષાનું જે સબ ટોટલ છે મેઇન્સનું એ 1750 માર્કનું થાય છે. હવે અહીંયા સમજો, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. 1750 માર્કની મેઇન્સ છે, જેમાં મેં 6ઠ્ઠા અને 7મા ઉપર લખ્યું છે ઓપ્શનલ સબ્જેક્ટ. ઓપ્શનલ સબ્જેક્ટ કયા છે? તો સામાન્ય રીતે ગુજરાતી લિટરેચરને પણ ઓપ્શનલ રાખીને તમે સિલેક્ટ કરીને તમે આઈએએસ બની શકો છો. અને એક સરસ વાત જણાવું, હમણાં જ અમારે સુરત જવાનું થયું હતું અને સુરતની અંદર એક બહુ સરસ કામ અમે પૂરું કર્યું છે. હમણાં જ પિનાકીનભાઈ સાથે ભાઈ વાતચીત થઈ છે. જેટલા પણ આપણા વિદ્યાલય છે, સંસ્કૃત વિદ્યાલય છે, એ સંસ્કૃત વિદ્યાલયની અંદર સંસ્કૃત શીખતા હોય બાળકો, હવે એમના માટે બી આ ઓપોર્ચ્યુનિટી છે. હજી સુધી આવું હજી કોઈ વિચાર્યું નથી. હજી સુધી આ જેટલા બી જે સંસ્કૃત જે છોકરાઓ ભણે છે બહુ સારી રીતે ભણતા હોય છે, તો એ છોકરાઓને પણ જો આવી માહિતી આપવામાં આવે અને જો 2 વર્ષ રિગરસ પ્રિપરેશન કરાવવામાં આવે તો સાહેબ વધારે નહીં કહેતા 2 છોકરા બી જો આઈએએસ થાય ને તો સમજી લેવાનું કે આપણું આ જે કામ લઈને નીકળ્યા છે ને એ બહુ જબરદસ્ત સક્સેસ થઈ ગયું. એ પ્રમાણેનું કામ આપણે કરી શકીએ એમ છે.
આ સબ ટોટલ છે એ 1750 છે અને પર્સનાલિટી ટેસ્ટ છે. પર્સનાલિટી ટેસ્ટ જે તમારા જે માર્ક્સ આવે છે એ 275 માર્ક્સ છે. 2025 માર્કની પરીક્ષા થઈ. કેટલા માર્કની? 2025 માર્કની પરીક્ષા પછી તમારી ક્વોલિફાઈંગ ઇંગ્લિશ અને એક ઇન્ડિયન લેંગ્વેજ, એટલે આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતીની પરીક્ષા આપીએ, કોઈ મરાઠી હોય તો મરાઠીની પરીક્ષા આપે. તો આ બંને લેંગ્વેજીસ છે, આ બંને લેંગ્વેજીસના માર્ક્સ ગણાતા નથી, પણ ફક્ત ક્વોલિફાઈ કરવાની હોય છે. જો તમે ક્વોલિફાઈ કરો તો તમે આ પરીક્ષા આપી શકો છો. નેક્સ્ટ, આટલા સબ્જેક્ટ છે એક્ઝામના, આમાંથી તમે કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. એટલે કે એક્ઝામ્પલ તરીકે જો હું બીકોમ હોઉં અને મને એવું થાય કે મારે હિસ્ટ્રી સાથે પરીક્ષા આપવી છે તો પણ તમે આપી શકો. તમને એવું લાગે હું એન્જિનિયર છું સાહેબ અને મારે સાયકોલોજી સાથે આપવું છે તો બી તમે આપી શકશો, એમાં કોઈ વાંધો નથી. નેક્સ્ટ, યુપીએસસી પ્રિલિમનું એક પેપર છે એ તમારી સામે મૂકું છું. મેં એક એનાલિસિસ બી કર્યું છે તો તમને ખ્યાલ આવે કે પરીક્ષાના પેપર્સ કેવા આવે છે. અને આ એનાલિસિસ પછી મેં એક એવું એનાલિસિસ કર્યું છે કે જેની અંદર જે ટોપર છે એના માર્ક્સ કેટલા થાય છે અને કેટલા માર્ક્સની તમારે જરૂર પડે છે. ટોટલ કેટલા માર્ક્સ છે? 2025. એ આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ, 200 માર્ક્સ જે છે એમાં ટોટલ આવી રીતે આ જ સિલેબસ આપણને બતાવ્યો હતો. પોલિટી છે, જ્યોગ્રાફી છે, હિસ્ટ્રી છે, આ તમામ સબ્જેક્ટમાંથી આ રીતે જનરલ સાયન્સ, ઇકોનોમી, આ તમામ સબ્જેક્ટમાંથી આટલા ક્વેશ્ચન્સ લગભગ પૂછાતા હોય છે. આનો મારો કહેવાનો મતલબ એવો નથી કે આવા જ પૂછાય જેવું નથી. પોલિટીમાં પણ ચેન્જીસ થઈ શકે, બધામાં કંઈક ને કંઈક ચેન્જીસ થઈ શકે. નેક્સ્ટ, આવી રીતે ડિસિઝન મેકિંગ જે સીસેટનું પેપર છે એ ક્વોલિફાય હોય છે, ફક્ત ક્વોલિફાય કરવાનું હોય છે, એ પેપર બી આપણે કરી શકીએ. નેક્સ્ટ, આ ધ હિન્દુ કરીને એક ન્યૂઝપેપર આવે છે. ખાસ જે વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતા હોય છે, આ હિન્દુ જે છે તમારી એપ્લિકેશન્સ બી છે, તો તમે આ જે વિદ્યાર્થી છે એ એક્ઝામ તમે આના માટે તમે પ્રિપેરેશન કરી શકો. એડિટોરિયલ પેજ ને બધી વસ્તુઓ વાંચી શકો છો. નેક્સ્ટ, આટલા લિટરેચર છે એમાં તમે જોઈ શકો છો 5મા નંબર ઉપર આપણું ગુજરાતી લિટરેચર પણ છે. તો ગુજરાતી લિટરેચરમાં પરીક્ષા આપી શકો છો. હવે તમારા મનમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ અમે તો અંગ્રેજી એટલું નથી જાણતા, તો તમારા માટે ગુડ ન્યૂઝ એવા છે કે યુપીએસસીની પરીક્ષા ગુજરાતીમાં આપી શકાય છે. ફરીવાર બોલું છું, યુપીએસસીની પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકાય છે. એટલે કે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ અંગ્રેજી અને હિન્દીમાં આવશે, બરાબર, પણ તમારે જે આન્સર લખવાના છે એ ગુજરાતીમાં લખી શકો છો. આનાથી વિશેષ જીપીએસસી તો એટલું સરસ કામ કર્યું છે કે તમને એવું લાગે કે એક પ્રશ્ન તમારે ઇંગ્લિશમાં લખવો હોય તો પહેલો પ્રશ્ન ઇંગ્લિશમાં લખ્યો, બીજો ગુજરાતીમાં લખ્યો. આટલી ડાયવર્સિટી આપી છે જીપીએસસીએ. તો કહેવાનો મતલબ એ છે કે આનાથી એક વસ્તુ તો ચોક્કસ પ્રૂવ થઈ ગયું કે તમારામાં કન્ટેન્ટ પડ્યું છે, તમારામાં 100% તૈયાર પડ્યું છે, તો તમે આઈએએસ બની શકો. એના માટે ભાષા ક્યારેય બેરિયર બનતી નથી, બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ, પર્સનાલિટી ઇન્ટરવ્યૂ 275 માર્કનો છે. તમારે યુપીએસસીનો પર્સનાલિટી ટેસ્ટ આપવો હોય તો સુપ્રીમ કોર્ટની સામે જ યુપીએસસી છે, એ યુપીએસસીની તમે જઈ શકો છો અને યુપીએસસીની અંદર તમારે આ બંને એક્ઝામ પાસ કર્યા પછી તમે એમાં પર્સનાલિટી ટેસ્ટ આપવાનો હોય છે. નેક્સ્ટ, હવે આ જે 10 જે છે ટોપ 10 કેન્ડિડેટ્સ, એના તમને નામ આપું છું. અને આ ટોપ 10 કેન્ડિડેટ્સ જે છે, નેક્સ્ટ, એ કેન્ડિડેટ જે છે એણે શું કર્યું હતું અને આના માર્ક્સ છે. હવે ધ્યાનથી જોજો. આના જે પહેલા માર્ક્સ છે 1750 વાળા, મેં તમને કીધું તો 1750 યાદ આવ્યું? 1750, 1750 માંથી 769 અને 275 માંથી 206, ટોટલ કેટલું છે? 975, 975. હવે 975 એટલે નેક્સ્ટ, 975 એટલે હાઈએસ્ટ માર્ક જેના છે એ 975 થાય. તો મને કેટલું કહો તમે કે 975 એટલે કેટલા પર્સન્ટેજ થયા 2025ના? લખ્યું જ છે ને, તમને વાંધો નહીં આવે પર્સન્ટેજ ગણવામાં. 48% થયા સાહેબ, 48.14% થયા. અને જો હું મિનિમમ લઉં ને 10માં જે 10th હતું ને એનું લઉં ને તો 30.27% થયા. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે તો આઈએએસ કાલે જ બની જઈએ, આપણે તો ગ્રેજ્યુએટ કર્યું તો 80% તો લઈ જ આવતા હતા, 75% તો લઈ જ આવતા હતા. તો ખાસ ધ્યાન રાખવાનું કે આ એ 75% નથી, આના માટે ખૂબ મહેનત કરવાની છે. આ મારો પર્સન્ટેજ બનાવવાનો મતલબ ખાલી એટલો છે કે તમે કરી શકો છો, પણ મહેનત કરવી પડશે. સામાન્ય રીતે આપણા ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતનું વિચારતા હોય છે એ તમને તમારી સામે મૂકું, તમને ખ્યાલ આવે. તમારામાંથી કેટલા લોકો છે કે જે અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે? ગ્રેજ્યુએશન કરી રહ્યા છે, ઓકે. 12મા ધોરણમાં હોય એવા? વધી ગયું છે, ઓકે. હવે તમને સાચું કહેજો, આવું મારી જોડે બી બન્યું છે એટલે તમે ચિંતા ના કરતા.
તમે સાચું કહેજો કે તમે જો ગ્રેજ્યુએટ કર્યું હોય તો તમે ખરેખર તમારે ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ કેટલો સમય વાંચ્યો? સાહેબ તમે એવું કહો ને કે આવતા મહિને પરીક્ષા છે તો આજે ચોપડીઓ લેવા બેસીએ કે હવે એકચ્યુઅલી ખરેખર હવે શું આવે છે અંદર જોઈએ. જો હું તમને કહું એક એક્ઝામ્પલ આપું, 12 મહિનાનો સમય છે તમારી પાસે. 12 મહિનાના સમયમાં હું 2 મહિના નવરાત્રી દિવાળી કાઢી નાખું, બરાબર, તો 10 મહિના રહે છે. 10 મહિનામાંથી હજી બી 1 મહિનો તમારા માટે કાઢી નાખ્યું. સાહેબ આ પ્રશ્ન પૂછવાની જરૂર છે આજે બ્રહ્મ સમાજના દરેક વિદ્યાર્થીને, કારણ કે આપણે અત્યારે બ્રહ્મ એકેડેમીની વાત કરીએ છીએ. સાહેબ આપણે 8 કે 9 મહિના છોકરા કરે છે શું? વોટ્સએપ, ફેસબુક ઓર વોટ નોટ, તમે જે વિચારો છો, બરાબર. આ બધી જ કર્યા કરતા જો ફર્સ્ટ યરમાં સેકન્ડ યરમાં 12મું ધોરણ પૂરું થતાની સાથે જ જો છોકરો યુપીએસસીની તૈયારીમાં લાગી જાય તો હું તમને 100% કહું છું આવનારા 2 વર્ષમાં બ્રહ્મ એકેડેમી બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકે એમ છે. થઈ શકે? હેલો, થઈ શકે? તો આવી રીતે જો આપણે કામ કરીએ ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, આ 3 વર્ષની અંદર બહુ સારા લેવલ ઉપર જો કરવું હોય તો તમારી આસપાસ અથવા તમે પોતે પણ જો ગ્રેજ્યુએટ કરી રહ્યા હોય તો સરસ રીતે તમે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂની તૈયારી શરૂ કરી શકો છો. નેક્સ્ટ, આની પ્રિલિમ આવે છે મે મહિનામાં, જૂન મહિનામાં પ્રિલિમ આવે છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં મેન્સ છે અને પર્સનાલિટી ઇન્ટરવ્યૂ છે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આ લગભગ એમાં કદાચ 1 મહિનાનું આગુ પાછું થઈ શકે છે. યુપીએસસી આખા વર્ષનું કેલેન્ડર આપી દે છે. આખા વર્ષનું કેલેન્ડર આપણી પાસે છે. આ વખતે 5મી જૂને પરીક્ષા હતી તો એ પ્રમાણે પરીક્ષા એમને આપી અને એ પ્રમાણે આપણે આગળ જઈ શકીએ. નેક્સ્ટ, સામાન્ય રીતે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કેટલો છે? 21 વર્ષથી 32 વર્ષના હોય તમે તો તમે યુપીએસસી આપી શકો છો, અને જીપીએસસી 21 વર્ષથી 35 વર્ષ હોય તો તમે આ પરીક્ષા આપી શકો છો. જો તમે 21 વર્ષથી નીચે છો, 19 વર્ષના છો કે 20 વર્ષના છો, તો તમારે તાત્કાલિક તૈયારી શરૂ કરવી જોઈએ. જો તમે તૈયારી કરશો તો 100% તમને 2 વર્ષની અંદર સારામાં સારું રિઝલ્ટ તમે પોતે લાવી શકશો. કારણ કે હમણાં જ તમે ખબર છે પ્રધાનમંત્રી શ્રી હમણાં જ જાહેરાત કરી કેટલા લાખની ભરતી કરવાની છે? 10 લાખની ભરતી કરવાની છે. કેટલી? 10 લાખ. 10 લાખ ભરતી કરવાની છે. તો ખાલી પેલું જે આપણું જે આપણે આરબીમાં અત્યારે હાલ જે ચાલી રહ્યું છે અગ્નિવીર, એની વાત નથી. ઓવરઓલ ઘણી બધી ભરતીઓ કરવાની છે જે સરકારમાં અત્યારે જગ્યાઓ ખાલી છે. આ જગ્યા ખાલી કરવામાં સરકાર પોતે બી છે, ગુજરાત સરકાર બી વિચારી રહી છે. ગુજરાત સરકારે કીધું અઠવાડિયા પહેલા કે 2 લાખ ભરતીઓ અમે કરીશું, બરાબર. તો 2 લાખ ભરતીઓ જો થતી હોય તો એમાંથી બ્રહ્મ સમાજના છોકરા કેટલા એ જાણવાનું અને સમજવાનું કામ ફક્ત બ્રહ્મ સમાજના લોકોનું નથી, અહીંયા બેઠેલા તમામનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણા ઘરમાં આસપાસમાં આપણો દીકરો હોય, દીકરી હોય કે આપણા મામા ફઈનો દીકરો હોય તો એને એટલીસ્ટ આ વાત પહોંચાડીએ. અને આપણા સમાજમાંથી એક ડેપ્યુટી કલેક્ટર, એક આઈએએસ એ કેમ ના થઈ શકે એના માટેની આપણે કામ કરવું પડશે. નેક્સ્ટ, આ પરીક્ષાની અંદર જો સક્સેસ મેળવવી હોય તો પરીક્ષાની તૈયારી પહેલાં કરવી પડે. તમને ખ્યાલ હોય તો બિહાર અને યુપીના જે છોકરાઓ હોય છે એ છોકરાઓ શું કરે છે? 10મું 12મું ધોરણ પછી સારામાં સારી પ્રિપરેશન કરવાની શરૂ કરી નાખે અને 3 વર્ષ, સાહેબ 3 વર્ષ તૈયારી કર્યા પછી જો ટીવાય પૂરું થતાની સાથે એમની પાસે ખાલી એક નહીં, એમની પાસે 4, 5, 6 કોલ લેટર તૈયાર છે. એમને નક્કી કરવાનું કે કઈ જોબ જોઈન કરવાની છે. આપણે પણ કરી શકીએ છીએ. આપણે એક બસ આપણે ચૂકી ગયા છીએ, આપણે માનીએ છીએ એઝ અ ગુજરાતી હોલ. પણ એટલું 100% છે કે ડિફેન્સની સર્વિસ હોય કે યુપીએસસીની સર્વિસમાં આપણે ઘણું સારું કરી શકીએ એમ છીએ. હજી પણ સમય ગયો નથી. 21 થી 32 વર્ષની અંદર જો આપણી એજ આવતી હોય તો આપણે આવતીકાલથી જ બેચ જોઈન કરવી જોઈએ. સુમતિ કેમ્પસ ખાતે ખાસ આજનો સેમિનાર રાખવાનું જે આપણું જે તાત્પર્ય છે એ એટલા માટે છે કે યુપીએસસી, જીપીએસસીમાં જે છોકરાઓ વિચાર કરતા હોય અને તમે એઝ અ મધર ફાધર બી હોય તો તમે પણ તમારા બાળકને લઈને કાલે આવો 5 થી 8 સુમતિ કેમ્પસ ખાતે ચાંદલોડિયામાં, કારગિલ પેટ્રોલ પંપથી નજીક થાય. તો તમે ત્યાં આવો તો તમને ખ્યાલ આવે કે આપણું બ્રહ્મ સમાજ બી કેટલું કામ કરે છે. શ્રી સમાજ ગુજરાત બ્રહ્મ સમાજના પિનાકીનભાઈ છે, અમિતભાઈ છે, અનિલભાઈ છે, આ લોકોએ તો સરસ કે આપણે ચલો એક આયોજન કરીએ, આયોજન કરી લીધું. પણ હવે તમારે એમાં આવવાનું છે. તમે આવશો તો તમારાથી જ આ બધી વસ્તુ રણિયામણી છે. એટલે ખાસ મારી વિનંતી છે કે તમે બધા જ તમારી એટલીસ્ટ 5 વ્યક્તિઓને આપણે કહીએ આજે. આપણે થઈ શકે આવું? કેટલા લોકો કહેશે? 5 વ્યક્તિઓને આજે આપણે વોટ્સઅપ કરીશું કે ભાઈ સુમતિ કેમ્પસ ખાતે આપણે આજે આવતીકાલે બેચ શરૂ થવા જઈ રહી છે અને એની અંદર તમે જજો. 5 વ્યક્તિને કહેવાનું છે. જીપીએસસીની પરીક્ષા હોય તો જેમ મેં તમને પેલું જે માળખું બતાવ્યું સેમ માળખું છે. ફક્ત એનો સવાલ એ છે પેલામાં તમે આઈએએસ બની શકો, આમાં તમે ડેપ્યુટી કલેક્ટર બની શકો, એટલે કે ક્લાસ 1 ઓફિસર છે. આઈએએસ એ સુપર ક્લાસ 1 ઓફિસર છે. તો ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ડીવાયએસપી આ કક્ષાનું તમારી પાસે આવી શકે છે. નેક્સ્ટ, આ પણ એક એક્ઝામિનેશન બોડી છે. નેક્સ્ટ,
આટલી અલગ અલગ પોસ્ટ છે. આમ તો પોસ્ટ આનાથી ઘણી બધી હોય છે, પણ મેં તમને એક એક્ઝામ્પલ માટે પોસ્ટ લીધી છે કે આટલી પોસ્ટ એમાં આવતી હોય છે. નેક્સ્ટ, આ પરીક્ષાની અંદર 400 માર્ક હોય છે. જેમ યુપીએસસી મેં તમને સમજાયું એવી જ રીતે 400 માર્કની પરીક્ષા હોય છે. 400 માર્ક્સની અંદરથી તમારે ફક્ત ક્વોલિફાઈંગ માર્ક્સ હોય છે. સેકન્ડ, મેન્સની એક્ઝામ્સ આવશે. નેક્સ્ટ, મેન્સની એક્ઝામની અંદર 900 માર્ક હોય છે. પેલામાં 1750 જોયા હતા, તમને યાદ હોય તો 1750. આમાં 900 માર્ક છે. 100 માર્કની પર્સનાલિટી ટેસ્ટ છે તમારી, અને ટોટલ થઈને 1000 માર્કની અંદર જો તમે ક્વોલિફાય થયો છો તો તમે ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે ફરજ બજાવી શકો છો. અને આજે આપણે બહુ જ સારા લેવલ ઉપર આપણે કહી શકીએ છીએ કે વલસાડ કલેક્ટર હોય, વલસાડ ડેપ્યુટી કલેક્ટર હોય, અમદાવાદ રજિસ્ટ્રાર હોય, અમદાવાદ ડીડીઓ હોય, આ બધા જ આપણા વિદ્યાર્થીઓ છે. તો એવું કહી શકીએ કે આપણે તો સફળ રીતે વિદ્યાર્થીઓને ગાઈડન્સ કરીને સરકારમાં આપ્યા છે. તમારે કેટલું આવીને તમારે કેટલું સક્સેસ થવું છે એ બ્રહ્મ એકેડેમીમાં આવો તમે, અને તમે જુઓ કે ખરેખર આપણે સરસ રીતે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ આ ત્રણ રીતે આપણે સરસ રીતે ચલાવી અને તમારામાં બી જો તાકાત હોય તો આપણે આઈએએસ આઈપીએસ આપણે બની શકીએ છીએ. ખાસ વિનંતી છે, આમાં કોઈ એવું વિચારતા નહીં કે 4-6 મહિનાની તૈયારી છે કરી લઈશું આઈએએસ થઈ જશે. આવું નથી. આ જો આવું વિચારતા હોય તો ખોટી વાત છે. આના માટે તમારે તૈયારી એટલે 2 વર્ષ આપવાની તૈયારી હોવી જોઈએ. કદાચ વર્ષ થઈ જાય તો સારી વાત છે, પણ 2 વર્ષ ડેડિકેટેડલી તૈયારી આપવાની હોય તો સમજવાનું કે આઈએએસ આઈપીએસ આપણે થઈ શકીએ છીએ. અને એમાં તમારે જબરદસ્ત તૈયારી હોવી જોઈએ. જો તમે તમારી કોલેજની તૈયારી સાથે જો તમે એને વિચારતા હોય તો જેમ કોલેજના 10-15 દિવસ તૈયારી કરતા હોય એમ તમારે આખું વર્ષ તૈયારી કરવી પડશે. એ વસ્તુ પર ધ્યાન રાખજો. નેક્સ્ટ, યુપીએસસી ને જીપીએસસીનું બંનેનું જો આપણે બાયફર્ગેશન કરીએ તો યુપીએસસીની એક્ઝામ્સ માટે છોકરાઓ તૈયારી કરતા હોય છે. સામાન્ય રીતે એવું જોયું છે કે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા આપતા જ હોય છે. અને હમણાં બહુ સરસ દાખલો આપું. હાલ નવસારીની અંદર જે ડેપ્યુટી કલેક્ટર છે એ સ્ટુડન્ટ છે, એ યુપીએસસીની તૈયારી કરતો હતો અને યુપીએસસીની તૈયારી કરતાં એણે જીપીએસસીની તૈયારી કરી અને જીપીએસસીમાં હી ગોટ ધ હાઈએસ્ટ ટોપ રેન્ક. જીપીએસસીમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યો છોકરો. સન્ની પટેલ નામ છે એ છોકરો. અહીંયા જીપીએસસીની યુપીએસસીની અંદર આવ્યો. અને હમણાં જ આ છેલ્લી ભરતી થઈ એમાં કાજલ કરીને છોકરી જે આપણી બ્રાહ્મણ છોકરી છે એ છોકરી અત્યારે આસિસ્ટન્ટ કમિશનર જીએસટી તરીકેનું સિલેક્શન થયું છે. તો આ રીતે આપણે અલગ અલગ જીપીએસસી યુપીએસસીની અંદર પણ તૈયારી કરાવી શકીએ છીએ. નેક્સ્ટ, ઇંગ્લિશ લેંગ્વેજ. નેક્સ્ટ, આ ઇંગ્લિશ લેંગ્વેજનો જે છે સિલેબસ બેઝિક છે. આ જે છે જીએસ અને જીકેની કઈ ચોપડીઓ જોઈએ છે, કેટલા સબ્જેક્ટ્સ આવે છે, એના વિશે મેં સામાન્ય એક વસ્તુ બનાવી છે. જેમ કે જેટલી પરીક્ષાઓમાં એક જ ચોપડી વાંચવાની છે એવું નહીં કે દરેક ચોપડી વાંચવા માટે જાય, એવું નથી કરવાનું. અને એના ઉપર ખાસ કાળજી રાખવાની છે, અલગ અલગ જે સબ્જેક્ટ્સ આવે છે એના ઉપર. નેક્સ્ટ, આટલા ચોપડીના નામ છે, આટલા બુક્સ છે, એટલી બુક્સ તો તમારી પાસે હોવી જોઈએ. અને 9 થી 12મા ધોરણની એનસીઈઆરટીની બુક્સ છે એ તમારી પાસે ચોક્કસ હોવી જોઈએ. એ પ્રકારની તૈયારી શરૂ કરી શકો તો આવનારા 5 મહિનાની અંદર 5 મંથ પછી જીપીએસસીની પરીક્ષા આવી રહી છે તો તમે એ પ્રમાણે તૈયારી કરી શકો. નેક્સ્ટ, મેં તમને જીપીએસસી યુપીએસસી વિશે એક ઓવરઓલ તમને એક નોલેજ આપ્યું. હવે તમારા ઉપર છે કે તમે પણ કાલે ખાસ વિનંતી છે કે તમે તમારા બાળકને લઈને એકવાર તમે સુમતિ કેમ્પસ ખાતે આવો. સુમતિમાં આવશો તો તમને કરિયર ગાઈડન્સ વિશે પણ માહિતી મળશે. બરાબર, તમારી આસપાસ કોઈ વ્યક્તિ હોય અને સમાજનો વ્યક્તિ હોય તો તમે એને લઈને આવો તો તમને ખ્યાલ આવે. 5 થી 8નો કાલે ટાઈમ છે સાંજે સુમતિ કેમ્પસ. ગૂગલમાં સુમતિ કેમ્પસ ઘાટલોડિયા નાખશો ને તો પણ તમને મળી જશે. બરાબર, તો એટલું ખાસ કરવાનું છે. આ સાથે થેન્ક યુ સો મચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, ખાસ કરીને મિલનભાઈ, ધર્મેન્દ્રભાઈ, અનિલભાઈ કે જેમણે આ એક સરસ આયોજન કર્યું છે. અમિતભાઈ કે જેમણે સ્કૂલ માટે ખૂબ સારું. અમિતભાઈ ખરેખર સરસ સ્કૂલ છે. હું તો સ્કૂલ જ ગયો. મને થેન્ક યુ સો મચ ફોર ધેટ. થેન્ક યુ.